જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। જો તમે પણ ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છો અથવા તમે ધોરણ 8 પાસ કરી ચૂક્યા છો તો તમને પણ સ્કોલરશિપ મળી શકશે મહિનાના 1000 રૂપિયા। આ અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી તમને આગળ આ વિડીયોમાં મળી રહેશે। આથી વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી સંપૂર્ણ રીતે જોજો। સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। વધુ સમય ન બગાડતા આપણે વિડીયોની જે માહિતી છે તે ચર્ચા કરીએ। ગુજરાત પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે, જેમાં ધોરણ 1 થી 8 અથવા તો જે ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે તેમજ જે બાળકો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTE હેઠળ અભ્યાસ કરી રહ્યા છે તેવા બાળકો જે 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકો છે તેમના માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને મહિનાની 1000 સુધીની સ્કોલરશિપ એટલે કે વર્ષની 12,000 સ્કોલરશિપ આપવામાં આવે છે, જે તમને પરીક્ષા પાસ થયાથી લઈને તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો ત્યાં સુધી તમને દર વર્ષે મળતી રહેશે। હવે આપણે વાત કરીએ કે એપ્લિકેશન જે ડેટ છે તેના વિશે। તો રજિસ્ટ્રેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। આ માટે તમારે 5/2/2026થી લઈને 16/2/2026 સુધી તમે અપ્લાય કરી શકો છો, એટલે કે 16 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે ઓનલાઈન। અહીંયા કોઈપણ જાતની તમારે પરીક્ષા ફી ચૂકવવાની રહેશે નહીં, અને જે પરીક્ષા છે તે પરીક્ષા 4/4/2026 શનિવારના રોજ યોજવામાં આવશે, એટલે કે 4 એપ્રિલ 2026ના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। હવે સવાલ એ છે કે આ પરીક્ષાની અરજી કોણ કરી શકે છે? તો જે બાળકો સરકારી હોય અથવા તો પ્રાઇવેટ શાળામાં એ ધોરણ 1 થી 8 સુધી સળંગ તેમણે અભ્યાસ કર્યો હોય અથવા ધોરણ 8માં અભ્યાસ કરી રહેલા હોય અથવા તો ધોરણ 8માંથી ઉત્તીર્ણ થઈ ચૂક્યા હોય તેવા વિદ્યાર્થી અહીંયા આવક મર્યાદાને ધ્યાનમાં લઈને અહીંયા અરજી કરી શકે છે। જે બાળકો RTEમાં અભ્યાસ કરી રહ્યા છે અને ધોરણ 8માં લાસ્ટ યર છે અથવા તો તેમનું ધોરણ 8 પૂર્ણ થઈ ચૂક્યું છે તેઓ પણ અહીંયા અરજી કરી શકે છે। પરીક્ષા ફી વિશે પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ જાતની અહીંયા પરીક્ષા ફી તમારે ચૂકવવાની રહેશે નહીં। અહીંયા પરીક્ષાના અભ્યાસક્રમ વિશે પણ જણાવવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં બહુ વિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપના અહીંયા જે MCQ છે તે આધારિત એક્ઝામ રહેશે, જેમાં 120 પ્રશ્નો અને 120 ગુણ રહેશે, અને પેપર છે તમારું 150 મિનિટનું રહેશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ આપવામાં આવશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તમે આપી શકો છો। અહીંયા જણાવ્યું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બૌદ્ધિક જે યોગ્યતા કસોટી છે તે 40 માર્ક્સના પ્રશ્નો રહેશે, 40 ગુણ રહેશે, જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં 80 પ્રશ્નો 80 માર્ક્સના રહેશે। આ રીતે ટોટલ તમારું 150 મિનિટનું જે છે પેપર રહેશે। અભ્યાસક્રમમાં ધોરણ 8ના જે વિષયો છે તે રહેશે, જેમ કે બૌદ્ધિક યોગ્યતા તમારે રહેશે, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, વર્ગીકરણ, છુપાયેલી આકૃતિ, આ અનુરીત તમારે સામાન્ય જ્ઞાન વિષયને લગતા પ્રશ્નો રહેશે। જ્યારે તમારે શૈક્ષણિક યોગ્યતામાં તમારે ગણિતના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, વિજ્ઞાનના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, સામાજિક વિજ્ઞાનના 15 માર્ક્સના પ્રશ્નો રહેશે, અંગ્રેજી વિષયના તમારે 10 માર્ક્સના પ્રશ્ન રહેશે, ગુજરાતી વિષય છે તેના 10 માર્ક્સના પ્રશ્ન રહેશે, હિન્દીમાં તમારે 5 માર્ક્સના પ્રશ્ન રહેશે। આ રીતે સબ્જેક્ટ વાઇઝ તમારે અમુક ઘણા પ્રશ્ન આવશે, એટલે કે તમારે ફક્ત ધોરણ 8નું જે અભ્યાસક્રમ છે તેની તૈયારી કરવાની રહેશે। પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો જે વિદ્યાર્થી આ માટે અપ્લાય કરે છે તેને અલગ અલગ શાળામાં અહીંયા પરીક્ષા આપવા જવાનું રહેશે, જે તેમને પોતાના સ્વખર્ચે જવાનું રહેશે। આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.organizer પર જાહેર કરવામાં આવશે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતાં પણ વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે। રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને
સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. આ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નિયત સમય મર્યાદામાં કોઈપણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકાશે. પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓને આ રીતે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવાનો આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્ય સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. અરજી કરવા માટે તમારે અહીંયા કેટલીક સૂચનાઓ પણ આપેલી છે. આ ફોર્મ વિદ્યાર્થીઓના યુડાયસથી ભરવામાં આવશે. એ જે યુડાયસ નંબર છે એ તમને શાળામાંથી જ મળી રહેશે. તમારે અરજી કરવાની હોય તો તમે શાળાને પણ જાણ કરી શકો છો. શાળા પણ તમને આ એપ્લિકેશન કરી આપશે અને તમે જાતે પણ કરી શકો છો ઓનલાઈન અરજી. તમે શાળામાં કહેશો કે યુડાયસ નંબર જોઈએ છે તો તેઓ તમને 12 આંકડાનો યુડાયસ નંબર તમને પ્રોવાઈડ કરી દેશે. ત્યારબાદ તમારે CTSના ડેટાની વિગત સુધારી લેવી. જો તમે યુડાયસ નંબર એડ કરશો એટલે ઓટોમેટિક બાય ડિફોલ્ટ તમારી અમુક વિગતો આવી જશે. ત્યારબાદ તમારે જન્મ તારીખ, અટક અને કેટેગરી જે પણ લાગુ પડતી હોય તે તમારે અહીંયા એડ કરવાની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી બંને માધ્યમ જે પસંદ કરે તે માધ્યમમાં તેમને પરીક્ષા આપવાની રહેશે. એપ્લિકેશનની લાસ્ટ ડેટ રહેશે 16/2/2026. હવે વાત કરીએ કે આ એપ્લિકેશન કેવી રીતે કરવી. તો આ એપ્લિકેશન તમારી જ શાળા કરી શકે છે. કોઈ પણ તમે બહારથી ઓનલાઈન કરાવી શકશો નહીં એપ્લિકેશન. એટલે તમારી જ શાળામાંથી તમારે ત્યાં જાણકારી કરવી પડશે અને તમારી જ શાળા તમને આ એપ્લિકેશન કરી આપશે. તો સૌપ્રથમ તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી જવાનું રહેશે. ત્યારબાદ શાળાનો જે ડાયસ નંબર છે તે તમારે ડાયસ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ જે શાળાનો કોઈ પણ એક શિક્ષકના જે કોડ હોય છે તે અહીંયા તમારે એડ કરવાનો રહેશે. એ એડ કરશો એટલે તમારી સામે ધોરણ 8 ઉપર ક્લિક કરશો એટલે તમામ વિદ્યાર્થીઓનું કોડ લિસ્ટ આ સ્ક્રીન પર આવી જશે. તમામ વિદ્યાર્થીઓના એક પછી એક તમારે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓના કોડ પર ક્લિક કરીને જેનું પણ ફોર્મ ખુલશે તે ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો જે પણ ઓટોફેસ ડેટા હોય છે તે તમારે વિગતો ભર્યા બાદ ઓટોફેસ થયેલ ડેટા પૈકી કેટેગરી, કાસ્ટ, સબકાસ્ટ અને માધ્યમ જે પણ ખોટી દર્શાવતી વિગતો હોય તેને તમારે સુધારવાની રહેશે. તમામ વિગતો ભર્યા બાદ તમારે ફોર્મને સેવ અને બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓના ફોર્મ સેવ થતા રહેશે અને દરેક ફોર્મની સામે તમારે સેવ લખેલું આવી જશે. આ રીતે વિદ્યાર્થીઓના ફોર્મ તમે શાળામાંથી જ ભરાવી શકશો અને આ રીતના સબમિટ થઈ જશે. અહીંયા કેટલીક અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા જ કરવાની રહેશે. એટલે કે આ એપ્લિકેશન ફક્ત અને ફક્ત શાળામાંથી જ કરી શકાશે. આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન જ ફોર્મ માન્યતા રહેશે. સ્કોલરશિપ પરીક્ષા મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. સરકારી અને જે પણ ખાનગી શાળાઓ છે સ્વનિર્ભર ત્યાંના વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદનપત્ર સમગ્ર શિક્ષણ કચેરીના પોર્ટલ ઉપરથી જ ભરવાનું રહેશે. એપ્લિકેશન કર્યા બાદ તમારી સામે એક જ્યારે પણ એક્ઝામ આવશે તેના થોડા દિવસ પહેલાં એક કોલ લેટર જાહેર કરવામાં આવશે. એ હોલ ટિકિટ તમારે લઈને તમારે જે પણ સ્કૂલમાં તમારો નંબર લાગ્યો હોય ત્યાં તમારે જવાનું રહેશે. સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે અને તમારે MCQ દ્વારા તમારે એક એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ તમારે જે પણ ઉતરણી થયેલા વિદ્યાર્થીઓ છે તેમનું એક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ રીતે તમે પણ જો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો ધોરણ 8ની પરીક્ષા તમે હાલમાં જ આપી ચૂક્યા છો તો તમે પણ આ એપ્લિકેશન કરી શકો છો. તમે પણ આ એપ્લિકેશનના યોગ્યતા ધરાવો છો. તો આ રીલ્સ માહિતી તમને પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી આવા વિદ્યાર્થીઓને જરૂરથી મદદ મળી શકે અને આ સ્કોલરશિપનો તેઓ લાભ મેળવી શકે. તો આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.